તો આજે છે વિમેન્સ ડે. સો બધી બહેનોને મારા તરફથી હેપી વિમેન્સ ડે. હવે સૌથી પહેલાં તો એ વાત કરવી છે કે બેટી પઢાઓ બેટી બચાવો, આ એક કોન્સેપ્ટ એવું છે કે બધી છોકરીઓને આપણે ભણાવીએ, આગળ વધારીએ. અને રિસેન્ટલી જે ગઈકાલે જ તમે એક કોન્ટેન્ટ પોસ્ટ કર્યું હતું, તો મને 2 સ્ટુડન્ટ્સે અને બીજા એક અમુક ફ્રેન્ડ્સે વાત કરી કે તમે કોન્સેપ્ટ સમજાવો છો ઇંગ્લિશમાં અને અમને ઇંગ્લિશમાં ટપો નથી પડતો, તો અમે કઈ રીતે શીખશું. અને મારો મેઇન ઇન્ટેન્શન છે કે હું એજ્યુકેટ કરું લોકોને. થોડાક ટાઈમથી હું ઓફલાઈન હતો, દેટ ડઝન્ટ મીન કે હું સાવ ઓફલાઈન હતો, મારા ક્લાસીસ શરૂ જ હતા, હું શીખવાડતો જ હતો, પણ મને એટલો ટાઈમ નહોતો મળતો કે હું કોન્ટેન્ટ ક્રિએટ કરું અને પોસ્ટ કરું. અત્યારે થોડોક ટાઈમ મળ્યો છે, તો ડેફિનેટલી હવેથી એવું કરીશ કે બને એટલા કોન્ટેન્ટ હું 4 લેંગ્વેજીસમાં ક્રિએટ કરીશ. હું નાનપણથી મલ્ટીલિંગ્વલ છું, હું બ્લેસ્ડ છું કે હું 4 લેંગ્વેજીસ એકસાથે બોલી શકું છું, સ્વિચ કરી શકું છું. સો આઈ ટ્રાય માય બેસ્ટ કે હું બને એટલા કોન્ટેન્ટ 4 લેંગ્વેજીસમાં પબ્લિશ કરીશ. એક જ તકલીફ છે કે ગુજરાતીમાં, હિન્દીમાં કે મલયાલમમાં મારે થોડી ઘણી ભૂલો થવાની શક્યતા વધારે છે, ખાસ કરીને મલયાલમમાં. તો ભૂલ ચૂક માફ કરજો. અને આજે વિમેન્સ ડે છે તો સેલિબ્રેટ કરીએ. અને બધી બહેનોને થેન્ક યુ સો મચ ફોર એવરીથિંગ યુ હેવ ડન ફોર અસ.